વાવ થરાદની અંદર જમીન ધોવાણ અને પાક નુકસાન મુદ્દે વળતરની માંગ થઈ રહી છે, જ્યાં કોંગ્રેસે ખેડૂતો સાથે મળી સહાય ફોર્મ અને આવેદનપત્ર ડીડીઓને સોંપ્યા હતા। વાવ થરાદના 6 તાલુકાનો સર્વે પૂર્ણ થયાની ડીડીઓએ જાણકારી આપી। વાવ થરાદના અસરગ્રસ્ત ખેડૂતોને 320 કરોડની સહાય મળશે। આ ઉપરાંત રાજ્ય સરકાર ટૂંક સમયમાં ખેડૂતોને સહાય અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણય લઈ લેશે। અસરગ્રસ્ત ખેડૂતોને 1000 કરોડની સહાયની જરૂર હોવાનું કોંગ્રેસે જણાવ્યું અને કચેરી બહાર જ કોંગ્રેસે ખેડૂતો સાથે મળી રામધૂન બોલાવી હતી। એનો સર્વે આપણા જે 6 તાલુકા પૂરથી અસરગ્રસ્ત થયેલા હતા એ તમામમાં એ સર્વેની કામગીરી પૂરી થઈ ગઈ છે અને કુલ 320 કરોડનું વળતર ખેડૂત ભાઈઓ બહેનોને ચૂકવવા પાત્ર છે। તો એ 320 કરોડની દરખાસ્ત જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર શ્રીની જોઈન્ટ સિગ્નેચરથી અમે રાજ્ય સરકારમાં મોકલી આપ્યું છે। 3 તાલુકાના ખેડૂતોએ ફોર્મો હજારોની સંખ્યામાં ભરીને અત્યારે ડીડીઓને આવેદનપત્ર આપ્યું છે। જમીન ધોવાણ અને પાક નુકસાની માટેની રજૂઆત હતી, સાથે સાથે ઘર વખરીની રજૂઆત હતી, કેસ્ટોલ હોય, પશુઓની સહાય, ઘર પડી ગયા હોય, તમામ પ્રકારની રજૂઆત લઈને અમે આવ્યા હતા। જે દાખલો આપ્યો એ પ્રમાણે તો ખેડૂતોને મામૂલી રકમ મળે, લગભગ 17,500 હેક્ટર દીઠ મળે। આ પ્રમાણે બીજી તરફ કોંગ્રેસે ખેડૂતોની સહાય મુદ્દે કોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવી। જો ટૂંક સમયમાં અસરગ્રસ્ત ખેડૂતોને સહાય નહીં ચૂકવાય તો બોટાદ જેવા આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી। અમે વિચારીએ કે સરકાર પેકેજ આપી દે અને સરકાર પેકેજ નહીં આપે તો જલદ આંદોલન કરી અને જે બીજા આંદોલન બોટાદમાં કે એમાં થયા છે એનાથી પણ વધારે આંદોલન કરી અને સરકારને ફરજ પાડશું કે અહીંયા આવો અને ખેડૂતોને જેટલું નુકસાન થયું છે એટલી ભરપાઈ કરીને પેકેજ જાહેર કરો। नहीं चलेगी